હેલો વિદ્યાર્થી મિત્રો, નીટ 24 ઘણા સમયથી રાહ જોતા હતા. એ પેપર પૂરું થયું, સારું રહ્યું હશે. પેપર બહુ અઘરું નહોતું, બહુ સહેલું નહોતું. હા, એ વાત કહું તો બાયોલોજીના પેપરનું વિશ્લેષણ કરીએ તો એમાં આ વર્ષે ઘણા સમયથી નહોતું જોવા મળ્યું એવું શું મળ્યું તો આકૃતિઓ. આકૃતિ આધારિત 6 પ્રશ્નો પૂછાયા. જોકે બધામાં બહુ સરળ ક્વેશ્ચન હતા. એનસીઆરટીની આકૃતિ જો વ્યવસ્થિત જોઈ હોય, નામ નિર્દેશન સાથે જોઈ હોય તો આવડી જાય એવા હતા. બીજું, એ વિધાન 1 અને 2 એવા સવાલો પણ ઘણા હતા. 10 જેટલા સવાલો વિધાન 1 અને વિધાન 2, એક સાચું બીજું ખોટું, બીજું સાચું પહેલું ખોટું, 2 સાચા 2 ખોટા, એવા જ ઓપ્શન. એ અને આર પ્રકારના સવાલ કે જેમાં વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ આને કારણ કહેવું કે નહીં. ઓકે, તો એ આર પ્રકારના સવાલો 2 હતા. 29 જોડકા પ્રકારના સવાલ હતા. અને જોડકા પ્રકારના સવાલમાં એવું કે એકદમ એકાદું જોડકું પણ ઘણીવાર મળી જાય ને, એકાદ ટોપિક ખબર હોય ને તો બાકીના બધા મળી જાય એવા પણ આ 29માંથી 5-7 તો હતા. એટલે એવરેજ બહુ પેપર અઘરું કહી શકાય નહીં. જો હું વિભાગોની વાત કરી દઉં તો બોટની અને ઝુઓલોજી. તો બોટની મને કમ્પેરેટિવલી એકદમ સ્ટ્રિક્ટલી એનસીઆરટી ટેક્સ્ટ બુક બેઝ જ લાગ્યું. જેમ કે પ્લાન્ટ ટિશ્યુ એ નવી ચોપડીમાં નથી, તો પ્લાન્ટ ટિશ્યુમાંથી એક પણ સવાલ આવેલો નહોતો. વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા ફેમિલીઝ માટે બહુ ગભરાતા હતા કે ભાઈ એનસીઆરટીના સિલેબસમાં એક્સ્ટ્રા ફેમિલીઝ માલ્વેસી, ક્રુસીફેરી, લેગ્યુમિનોસી બધા આપ્યા છે, તો ટેક્સ્ટ બુકમાં તો નથી, તો એ કરવા કે ન કરવા. વિદ્યાર્થીઓએ કર્યા હતા પણ ખરા, આપણે પણ ક્લાસરૂમમાં કર્યા હતા, પણ એમાંથી એક પણ સવાલ પૂછાયો નહીં. એટલે કે નવી એનસીઆરટી ટેક્સ્ટ બુક જે છે પ્યોરલી એમાંથી જ બોટનીમાં સવાલ પૂછાયા. હવે જો ઝૂલોજી પોર્શનની વાત કરીએ તો ઝૂલોજી પોર્શનમાં એવું હતું કે નવી એનસીઆરટી ટેક્સ્ટ બુક કરતાં જુદું, પણ જૂની એનસીઆરટી ટેક્સ્ટ બુક મતલબ ગયા વર્ષની એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં જે સવાલો હતા, તમે 11મું ભણ્યા ત્યારે જે એનસીઆરટી બુક હતી ત્યારે જે એમાં જે સવાલો હતા એમાંથી પૂછાયા. જેમ કે કોકરોચ, જે નવી બુકમાં નથી પણ કોકરોચવાળા ટોપિકમાંથી વંદામાંથી 2 સવાલ પૂછાયા. બીજું એનિમલ ટિશ્યુ, એમાંથી પણ એક સવાલ પૂછાયો. અને 2 સવાલ એવા હતા કે જેમાં ઓપ્શન, એક ઓપ્શન જે તમે ન સાંભળેલ હોય એવા હતા. જોકે બાકીનું એનસીઆરટીનું આવડતું હોય તો એ ઓપ્શનને આધારે અનુમાન તો કરી શકાય એવું હતું. જેમ કે એક ઓટો ઇમ્યુન ડિસીઝ, સ્વરોગ પ્રતિકારક તંત્ર, સ્વરોગ એટલે ઓટો ઇમ્યુન ડિસીઝવાળો એક ઓપ્શન હતો. એમાં એક રોગનું નામ હતું SLE, સિસ્ટેમિક લુપસ એરિથેમેટોસિસ. તો આ સવાલ, આ શબ્દ એટલે સવાલ હતો કે નીચેનામાંથી કયા કયા સ્વરોગ પ્રતિકારક રોગ છે, ઓટો ઇમ્યુન ડિસીઝ છે. તો એમાં ઓપ્શનમાં આવું પણ એક હતો અને આ ઓટો ઇમ્યુન ડિસીઝ છે. બીજું, પેલા પ્રત્યાંકનની શરૂઆતમાં ટાટા બોક્સ પ્રારંભક તરીકે વર્તે, તો ટાટા બોક્સ એનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકમાં નથી, છતાં ઝૂલોજી પોર્શનમાં છે. એટલે એવું કહી શકાય કે નવી એનસીઆરટી બુક કરતાં ઝૂલોજી પોર્શનમાં નવા સવાલો આવ્યા હતા. ઓકે, બાકી પેપર બહુ સહેલું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓને આવડી જ ગયું હશે, મોટાભાગના સવાલો આવડી ગયા હશે. છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મારા વિદ્યાર્થીઓ તરીકે તમે મને પૂછી શકો છો. અને તમારા બહુ સારું રિઝલ્ટ આવે એવી શુભેચ્છાઓ. રિઝલ્ટ સમયે સેલિબ્રેટ કરીએ, મળીએ ત્યારે.